પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. ચલો વન બાય વન બંધારણની જોગવાઈ જો હું શરૂઆત કરું તો હંમેશા કોઈ પદ હોય, કોઈ સંસ્થા હોય, આ સ્થિતિમાં કહી શકાશે એના પદ અથવા સંસ્થાની રચના માટેનો આર્ટિકલ હંમેશ માટે સૌથી મહત્વનો હોય. જેમ કે એક્ઝામ્પલ, અહીંયા પહેલી પરિસ્થિતિમાં તમે દેખી શકો છો કે રાષ્ટ્રપતિના પદની વ્યવસ્થા બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 52માં છે. કોના પદની વ્યવસ્થા? રાષ્ટ્રપતિના. તો આવું કહી શકાય. એક્ઝામમાં પૂછે કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે? તો તમારો આન્સર રહેશે આર્ટિકલ 52. ચોક્કસ આર્ટિકલ 52 નો એક શબ્દ મહત્વનો છે જે તમારે ધ્યાને લેવો જરૂરી છે. શું શબ્દ? આર્ટિકલ 52માં લખ્યું છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પછી શેલ બી એ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આનો કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. જ્યારે આ શબ્દનો પ્રયોગ કર્યો છે શેલ બી, આ શું દર્શાવે છે કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ ન તો ભારતમાં ક્યારે સમાપ્ત થઈ શકે, ન તો ભારતની અંદર રાષ્ટ્રપતિનું પદ ક્યારે ખાલી ગણી શકાય. ફરીથી બોલું છું, કાલે ઉઠીને સંસદ બંધારણ સુધારા દ્વારા રાષ્ટ્રપતિનું પદ બંધારણમાંથી હટાવી ન શકે. કેમ? તો આર્ટિકલ 52માં કયો શબ્દ પ્રયોગ છે? શેલ બી. બીજું, ન તો ક્યારે ખાલી ગણી શકાય, માટે તો પેલી વ્યવસ્થા કરી છે કે જો અચાનક રાષ્ટ્રપતિ પોતાના પદ પર છે અને મૃત્યુ પામે છે અથવા રાજીનામું સમય પહેલા આપે છે તો આ સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિના પદની વ્યવસ્થા કરીએ છીએ કે એ જ સમયથી ઉપરાષ્ટ્રપતિ શું બની જશે? કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે પોતાની ફરજ આપવાની શરૂઆત કરશે. ક્લિયર છે? તો આ શબ્દનું એક મહત્વ છે, તમારે ધ્યાન રાખવાનું છે. ચલો હવે અહીંયા આગળ વધીએ છીએ, બંધારણની જોગવાઈ તરફ આગળ વધીએ તો એક મહત્વનો પોઈન્ટ છે એ શું છે? તો આ સ્થિતિના સંદર્ભની અંદર કહીશ કે કયા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવી શકાય. આનો મતલબ કે રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા કઈ કઈ છે? દોસ્તો ઘણીવાર આર્ટિકલ આધાર તરીકે લે છે તો તમારે ધ્યાન લેવાનું છે. રાષ્ટ્રપતિની યોગ્યતા અંગેની ચર્ચા બંધારણના કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ નંબર 58માં છે. દોસ્તો ધ્યાન લેશો, ટોટલ મહત્વની 4 યોગ્યતા લખી છે અને આ 4 યોગ્યતાના એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછ્યા છે. જેમ કે પહેલું, જો રાષ્ટ્રપતિ બનવું છે તો હંમેશ માટે પોઈન્ટ ધ્યાને લેશો કે એ વ્યક્તિ ભારતીય નાગરિક હોવા જોઈએ. શું હોવા જરૂરી છે? ભારતીય નાગરિક હોવા જરૂરી છે. કેમ? તો આપણે સિદ્ધાંત સમજ્યા હતા ને, સાર્વભૌમ, કે દેશના કોઈ પણ પદ પર નિર્ણય લેવાશે ભારત દ્વારા ખુદના દ્વારા લેવાશે. જ્યારે પ્રેસિડેન્ટનું સર્વોચ્ચ પદ છે, ઘણા બધા ડિસિઝન એમને લેવાના છે. તો આ વ્યક્તિ ભારતીય હશે તો ભારત હંમેશા એક સાર્વભૌમના ગુણધર્મની અંતર્ગત દેખવા મળશે. ક્લિયર છે? ચલો પહેલો પોઈન્ટ તો બેઝિક છે અને હું હંમેશા કહેતો હોઉં છું જ્યારે વિસ્તૃતમાં અભ્યાસ કરતા હોય છે ને ત્યારે કે નાનામાં નાનું પદ સરપંચથી લઈને દેશનું સર્વોચ્ચ પદ, ત્યાં યોગ્યતા પહેલી કોમન હશે, તે ભારતીય નાગરિક હોય. ચલો બીજો પોઈન્ટ કે મિનિમમ એજ, ઓછામાં ઓછી વય મર્યાદા જે છે પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. કેટલા વર્ષ માટે? તો હું કહીશ કે મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જરૂરી છે. કેટલા વર્ષ માટે? તો કહી શકાશે 35 વર્ષ. પેલા સિદ્ધાંત તમને યાદ છે કે હંમેશ માટે સર્વોચ્ચ પદ પર બેસવું છે, હંમેશ માટે જ્યારે સર્વોચ્ચ પદ પર બેસવું છે તો આ સ્થિતિમાં મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. કેટલા વર્ષ માટે? 35. અને આપણા બંધારણ પ્રમાણે અહીંયા કયા કયા પદનો સમાવેશ થાય છે? પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને કહી શકાશે ગવર્નર. જ્યારે બીજો સિદ્ધાંત શું કહે છે? હંમેશા ઉપલા ગૃહના સભ્ય બનવું છે, મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. કેટલા વર્ષ માટે? 30 વર્ષ. કેન્દ્રનું ઉપલું ગૃહ કયું છે દોસ્તો? તો આપણને ખ્યાલ છે રાજ્યસભા. રાજ્યનું ઉપલું ગૃહ કયું છે? વિધાન પરિષદ. ધ્યાન લેજો, વાઇસ પ્રેસિડેન્ટ આ વિધાન પરિષદ, તો એના સભ્ય બનવા માટે 30 વર્ષ. ત્રીજો સિદ્ધાંત શું કહે છે? હંમેશા નીચલા ગૃહના સભ્ય બનવું છે તો મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોય 5 વર્ષ ઓછા, એટલે કેટલા આવશે? 25. અને આ સ્થિતિમાં આપણને ખ્યાલ છે કેન્દ્રનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. રાજ્યનું નીચલું ગૃહ વિધાનસભા. આનાથી આગળ દોસ્તો આગળ વધીએ છીએ તો ચોથો સિદ્ધાંત શું હતો? હંમેશા સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે આવવું છે. તો આ સ્થિતિમાં મિનિમમ એજ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. કેટલા વર્ષ માટે? 21 વર્ષ માટે. અને આ સ્થિતિની અંતર્ગત આપણને ખ્યાલ છે પંચાયતી રાજની સંસ્થાઓ આવી જશે, સાથે સાથે નગરપાલિકાઓની સંસ્થા આવી જશે. તો આ બધા ચૂંટાયેલ પદ પર જોવા મિનિમમ એજ કેટલી જોઈએ છે? 21. અને છેલ્લું પોઈન્ટ કહી શકાશે કે મતદાન માટેની મિનિમમ એજ, અને આપણને ખ્યાલ છે મતદાન કરવા માટેની મિનિમમ એજ કેટલી છે? તો એ છે 18 વર્ષ. કેટલા વર્ષ છે? 18.
શું દોસ્તો પહેલા દિવસથી બંધાવામાં 18 વર્ષ હતા? ના. તો આ સુધારો પૂછે છે, ધ્યાન લેજો. સૌથી મહત્વના સુધારા પૈકીનો એક સુધારો છે 61મા ક્રમનો બંધારણીય સુધારો 1989. શું પરિવર્તન કર્યા? તો કહી શકાશે મૂળ બંધારણમાં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે મિનિમમ એજ મતદાન માટેની જે હતી એ મતદાન માટેની મિનિમમ એજ હતી 21 વર્ષ. તો વિચારો 21 વર્ષને હટાવીને રિપ્લેસ કરાયો કયો વર્ષ? 18 વર્ષ. અને કયા સુધારા દ્વારા? 61મા ક્રમના બંધારણીય સુધારા દ્વારા. તો તમને આઈડિયા હોવો જોઈએ, બરાબર છે. તો હું કહી શકું પ્રેસિડેન્ટ માટે મિનિમમ એજ કેટલી જોઈશે? 35 વર્ષ, જે યોગ્યતાના ભાગરૂપે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્રીજો અને મહત્વનો શબ્દ કહે છે કે આ વ્યક્તિ એટલીસ્ટ કયા ગૃહની અંતર્ગત? લોકસભાની લાયકાત ધરાવતા હોય. મેં એવું નથી કીધું સભ્ય હોવા જોઈએ. લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોય. આનો મતલબ એ થયો કે જે યોગ્યતા લોકસભાના સભ્ય માટે લખવામાં આવી છે એ તમામ લાગુ પડશે રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારી નોંધાવો ત્યારે. ક્લિયર છે? અને આની કમ્પેરિઝન જો આના પછીના પદ પર થાય તો ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાની યોગ્યતા લાગુ પડે છે, જ્યારે રાષ્ટ્રપતિ બનવા માટે નીચલું ગૃહ કયું આવશે? લોકસભાની યોગ્યતા લાગુ પડે છે. અને છેલ્લે કહે છે કે આ વ્યક્તિ જે છે એ ઓફિસ ઓફ પ્રોફિટ લાભનું પદ જે છે આ લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં, હોવા ન જોઈએ. તો ભાઈ સિમ્પલ છે, ઓફિસ ઓફ પ્રોફિટનું પદ ભલે ને બંધારણમાં ડિફાઇન નથી, આની કોઈ વ્યાખ્યા નથી, પણ હા સમય પર જ્યારે વિવાદ થાય છે ત્યારે ચોક્કસ અહીંયા ન્યાયતંત્ર નિર્ણય કરે છે, બરાબર છે. તો આ તમે ધ્યાને રાખજો. તમે સામાન્ય સંજોગમાં સમજ માટે વિચારી શકો કે એવું કોઈ પદ જેની નિયુક્તિ સરકાર કરે છે અને હટાવવાની શક્તિ સરકાર ધરાવે છે, એને પગાર એટલે કે ભથ્થા વગેરે સરકાર પ્રદાન કરે, તો એ સામાન્ય રીતે લાભના પદ તરીકે તમે ગણી શકો છો. તો હવે હું કહી શકું અહીંયા કેટલી યોગ્યતા થઈ? 4. પૂછી શકે એવી મિનિમમ એજ 35. કયા ગૃહના સભ્ય બનવાની લાયકાત? લોકસભા. ચલો હવે આ થયું યોગ્યતા. પહેલું શું દેખ્યું? પદની વ્યવસ્થા. હવે કેવા વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવી શકાય એટલે કે યોગ્યતા. હવે એક સ્ટેપ આગળ વધીએ. હવે કહે છે કે ચલો રાષ્ટ્રપતિ તરીકે કોઈ વ્યક્તિ આ યોગ્યતા ધરાવે છે, તો હવે મુદ્દો આવશે રાષ્ટ્રપતિની ચૂંટણી, કે વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે, ઇલેક્શન લડી શકે છે. દોસ્તો આર્ટિકલ ભારપૂર્વક બોલું છું, પૂછે છે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ પ્રત્યક્ષ નથી, માટે અહીંયા એનું મતદાન મંડળ પૂછે છે અને પૂછે કે એના મતદાન મંડળ અંગેનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો તમારો આન્સર ક્લિયર હોવો જોઈએ. મતદાન માટેનું રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન મંડળ આર્ટિકલ નંબર 54. તો બે ભારપૂર્વક કહું છું, પદની વ્યવસ્થા 52, ઇલેક્શન માટે મતદાન મંડળ 54માં. હવે વિચારો આ ઇલેક્શનમાં આપણે મતદાન કરીએ છીએ દોસ્તો, તમને ખ્યાલ છે ના? તો કહી શકું આ ઇલેક્શન કઈ પદ્ધતિના થયા? પરોક્ષ. અને જ્યારે પરોક્ષ પદ્ધતિ થાય ત્યારે મતદાન કરનાર પ્રતિનિધિ એક્ઝામમાં પૂછશે કે આપણે સીધું મતદાન નથી કરતા, પણ આપણા દ્વારા તૈયાર થયેલ પ્રતિનિધિ મતદાન કરે છે. તો નાગરિકનું સીધું નહીં, પ્રતિનિધિ દ્વારા પ્રતિનિધિત્વ મળી રહ્યું છે કોને? રાષ્ટ્રપતિને. તો પૂછે કયા પ્રતિનિધિ અહીંયા મતદાન કરે છે? દોસ્તો શું આવશે? કયા પ્રતિનિધિ મતદાન કરે છે? તો હું કહી શકું પહેલા તો વિચારી રાખું, કેન્દ્રમાં 2 ગૃહ છે, રાજ્યસભા, લોકસભા. રાજ્યમાં 2 ગૃહ છે, વિધાન પરિષદ, વિધાનસભા. હવે આમાંથી કયા પ્રતિનિધિ જે નાગરિક દ્વારા તૈયાર થયા છે એ મતદાન કરે? તો પહેલું હું કહીશ ઉપલું ગૃહ, રાજ્યસભા. રાજ્યસભાના બધા સભ્યો નહીં, માટે લખું છું ચૂંટાયેલ સભ્યો. કેટલા થાય? 233. 12 વ્યક્તિની નિયુક્તિ, આમ 245 છે. તો રાજ્યસભાના માત્ર ચૂંટાયેલ સભ્યો. બીજું નીચલું ગૃહ કયું છે? લોકસભા. લોકસભામાં સેમ આન્સર, લોકસભાના ચૂંટાયેલ સભ્યો હાલમાં કેટલા છે? 543. 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ હતી, એ નહીં મતદાન કરે, માત્ર કયા આવશે? ચૂંટાયેલ. આનું મહત્વ છે ચૂંટાયેલ પ્રતિનિધિ, કારણ કે નાગરિકનું પ્રતિનિધિત્વ ટ્રાન્સફર કરવાનું છે. રાજ્યની અંદર ત્રીજું મતદાન મંડળમાં વિચારીએ કોણ આવશે? તો બધા રાજ્યોમાં ફરજિયાત કયું ગૃહ છે? વિધાનસભા. તો લખી શકું ભારતના 28 રાજ્યો, અને આ 28 રાજ્યોની જે વિધાનસભા છે આ વિધાનસભાના ચૂંટાયેલ સભ્યો, જેને આપણે MLA કહીએ છીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, પણ કયા? માત્ર ચૂંટાયેલ પ્રતિનિધિ. કયા રાજ્યોના? 28. તો અહીંયા રાજ્યોનું પ્રતિનિધિત્વ નાગરિક થકી આવી ગયું. સાથે કહે છે કે પછીથી એડ થયેલું એક મતદાન મંડળ જે શું કહે છે? પેલા 3 કેન્દ્ર શાસિત પ્રદેશ કયા આવશે? દિલ્હી, પુડુચેરી, જમ્મુ એન્ડ કાશ્મીર, જે પોતાની વિધાનસભા ધરાવે છે એના પણ ચૂંટાયેલ સભ્ય. જેમ કે દિલ્હી પાસે વિધાનસભામાં 70 બેઠક છે, એ
70 MLA મતદાન કરશે, પુડુચેરીમાં 30 છે તો એ 30 મતદાન કરશે, અને કહી શકાશે જમ્મુ કાશ્મીરમાં 107 વધીને 114 તો એ મતદાન કરશે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે તમને પૂછે કે કયા ગૃહના પ્રતિનિધિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન નથી કરતા, વિધાન પરિષદ. કેમ ભાઈ? બધા રાજ્યમાં નથી તો સમાનતા નહીં આવે ને, માટે તો હવે કયા કયા ગૃહ આવી જશે? રાજ્યસભા, લોકસભા અને વિધાનસભા. આ બધા થઈને ટોટલ અંદાજિત પ્રતિનિધિ છે 4896. તો હું કહી શકું ભારતની 140 કરોડ જનતા, એના ચૂંટાયેલ પ્રતિનિધિ 4896 જે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં નાગરિક વતી મતદાન કરે છે. માનું ત્યાં સુધી ક્લિયર છે? હવે એક ઇન્ટરેસ્ટિંગ બાબત શું છે ભાઈ, આ ઇલેક્શન કોઈ સામાન્ય ઇલેક્શન નથી. આ ઇલેક્શન હંમેશા એક વિશેષ પદ્ધતિ આધારિત થાય છે. માટે આમની ચૂંટણી માટેની રીત અથવા તમે કહી શકો પદ્ધતિ, તો પહેલો વિચાર આવવો જોઈએ આર્ટિકલનો. તો ભાઈ ઇલેક્શન માટેનું મતદાન મંડળ કયા આર્ટિકલમાં હતું? 54. તો રીત કયામાં છે? 55માં. ધ્યાન લેજો, હંમેશા નાગરિકનું પ્રતિનિધિત્વ પ્રેસિડેન્ટને ટ્રાન્સફર કરવાનું છે. માટે શું કહે છે? જે રાજ્યની જનસંખ્યા ઓછી ત્યાં પ્રતિનિધિના મતનું મૂલ્ય ઓછું, પણ જ્યાં રાજ્યમાં જનસંખ્યા વધુ ત્યાં એના પ્રતિનિધિના મતનું મૂલ્ય વધારે. આમ કયો સિદ્ધાંત ગણાય આને? સમપ્રમાણતાનો સિદ્ધાંત. સમપ્રમાણતાનો સિદ્ધાંત. અને કહી શકાશે એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એકલ સંક્રમણીય મત પદ્ધતિ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. દોસ્તો આજે આપણે જે ઉદ્દેશ સાથે ભેગા થયા છે ચોક્કસ આના ઇન ડેપ્થ નથી જતો, પણ હા મેં એ ચોક્કસ કીધું કે રીત માટે જે છે કયો અનુચ્છેદ જવાબદાર છે, તો મતદાન મંડળ પછીનો 55. અને બીજું પોઈન્ટ કહું છું, રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની રીત અંગેનો ખ્યાલ આપણે ક્યાંથી લીધો છે? તો કહી શકાશે બંધારણીય સ્ત્રોત તરીકે આ વિચાર આપણે લીધો છે. એ ક્યાંથી લીધો છે? આયર્લેન્ડના બંધારણમાંથી આ વિચારને આપણે લીધેલ છે. ક્લિયર છે દરેકને? ચલો હવે હું એ પરિસ્થિતિને સ્ટોપ કરું. શું દેખ્યું? પદની વ્યવસ્થા, યોગ્યતા કોને બનાવી શકાય, ત્યારબાદ ઇલેક્શનમાં મતદાન કોણ કરશે, અને ઇલેક્શન માટેની રીત. ચલો હવે એવું સમજી લો, જે તે વ્યક્તિ વિજેતા બનવું છે તો આ સિદ્ધાંત શું કહે છે? સિદ્ધાંત એ કહે છે હંમેશા કુલ મત જે છે આ કુલ મતના 50% પ્લસ એક મત મેળવેલ હોવો જરૂરી રહેશે. 50% પ્લસ એક મત મળે તો જ વિજેતા. સાહેબ ન મળે તો એકલ સંક્રમણીય મત પદ્ધતિથી અહીંયા આ હાંસિલ કરવામાં આવશે. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાને રાખશો. ચલો હવે એવું સમજી લે, ચલો વિજેતા બને છે તો વિજેતા બન્યા બાદ કઈ જોગવાઈ આવશે? ભાઈ સિમ્પલ છે, રાષ્ટ્રપતિના શપથ અંગેની જોગવાઈ. કે એમને પદ પર બેસતા પહેલા શું લેવાના રહેશે? શપથ. આ જ શપથને બીજા શબ્દોમાં શું કીધું છે? પ્રતિજ્ઞા. દોસ્તો આર્ટિકલ એક્ઝામમાં પૂછે છે, ભૂલ ન થાય, રાષ્ટ્રપતિના શપથ આવે 60. ધ્યાન લેજો, જે પૂછાયેલા આર્ટિકલ વારંવાર પૂછાઈ શકે એવા બોલું છું અહીંયા ભારપૂર્વક. પદની વ્યવસ્થા 52, ઇલેક્શન માટે મતદાન મંડળ 54, એ જ પ્રમાણે રાષ્ટ્રપતિના શપથ આર્ટિકલ 60. દોસ્તો બંધારણના રક્ષણ વગેરેના શપથ લઈ રહ્યા છે, પણ પૂછે કે આ શપથ લેવડાવવાની જવાબદારી બંધારણે કોને સોંપી છે? તો આ સ્થિતિમાં ધ્યાન લેજો, આ જવાબદારી સોંપવામાં આવી છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જો આ મુખ્ય ન્યાયાધીશની એક સમય ગેરહાજરી વર્તાય તો આ સ્થિતિમાં કહે છે સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જજ એટલે કે વરિષ્ઠ ન્યાયાધીશ જે છે આ વરિષ્ઠ ન્યાયાધીશ શપથ લેવડાવે. તમને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની મહત્તમ સંખ્યા 34 છે. એક CJI, 33 અન્ય ન્યાયાધીશ. જો CJI ન હોય તો પેલા 33 અન્ય ન્યાયાધીશમાં જે વરિષ્ઠ છે એ અહીંયા શપથ લેવડાવશે. ક્લિયર છે? અને એનો આર્ટિકલ આપણને ખ્યાલ છે આર્ટિકલ નંબર 60. ચલો હવે આગળ વધીએ. તો આપણે દેખ્યું ક્યાં સુધીની પરિસ્થિતિ દેખી, પદ પર આવી ચૂક્યા છે. હવે હું અહીંયા કહીશ કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ કઈ કઈ સત્તા ભોગવે છે અને બંધારણના અલગ અલગ ભાગમાં અલગ અલગ જગ્યાએ છે તે હું આના પછીનો ટોપિક લઉં છું, કાર્યશક્તિ. પણ એક ટોપિક લઈ લઉં છું જે પૂછે છે બંધારણની જોગવાઈના ભાગરૂપે સીધું, એ છે રાષ્ટ્રપતિનો હોદ્દો કઈ પરિસ્થિતિમાં ખાલી થશે? રાષ્ટ્રપતિ જે છે આ રાષ્ટ્રપતિનો હોદ્દો કઈ પરિસ્થિતિમાં ખાલી થશે? રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિનો હોદ્દો કઈ પરિસ્થિતિમાં ખાલી થશે? બરાબર છે? ચલો દેખીએ તો ટોટલ 5 પરિસ્થિતિ છે. તો રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થવા અંગેની જોગવાઈ
પહેલો વિચાર આવે સાહેબ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થવાની ના પાડી હતી તમે આર્ટિકલ 52 સેલ બી, હા ન થઈ શકે, પણ સમજી લો મૃત્યુ પામે છે તો એ જવાબદારી ટ્રાન્સફર થઈ જશે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે ફરજ આપશે, કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે. પણ આપણે પરિસ્થિતિ દેખીએ કે આવું ક્યારે ક્યારે શક્ય છે જ્યાં ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને. તો આ સ્થિતિની અંતર્ગત હું પહેલું કહીશ કે જો પદ પર છે રાષ્ટ્રપતિ અને સામાન્ય સંજોગમાં એમનું મૃત્યુ થાય ત્યારે. દોસ્તો આપણે બેઝિક ખ્યાલ છે ઉપરાષ્ટ્રપતિ બની જશે કાર્યકારી રાષ્ટ્રપતિ. બીજું, શું બંધારણમાં વ્યક્તિનો કાર્યકાળ નિર્ધારિત કર્યો છે? તો હું કહીશ કે હા, બંધારણની અંદર સ્પષ્ટ રાષ્ટ્રપતિનો કાર્યકાળ નિર્ધારિત કર્યો છે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. હવે આમાંથી થોડા ક્વેશ્ચન પૂછે કે આ 5 વર્ષનો કાર્યકાળ ક્યાંથી ગણાશે, કયા સમયથી? તો હું કહીશ કે શપથ લીધાના દિવસથી 5 વર્ષનો કાર્યકાળ ગણાશે. બીજું કે અહીંયા બંધારણની અંદર રાષ્ટ્રપતિ માટે શું મહત્તમ વયમર્યાદા નિર્ધારિત કરી છે? 65 કે 62 કે એવું કંઈક? તો ધ્યાન લેવાનું, બંધારણમાં કોઈ જ પ્રકારે રાષ્ટ્રપતિ માટે મહત્તમ વયમર્યાદા નિર્ધારિત કરાઈ છે નહીં. માટે પૂછે છે આ તો બંધારણમાં રાષ્ટ્રપતિ માટે માત્ર કાર્યકાળ છે કેટલા વર્ષ છે? 5 વર્ષ, જ્યારે મેક્સિમમ એજ છે નહીં. બીજો પોઈન્ટ, કોઈ વ્યક્તિ એકવાર રાષ્ટ્રપતિ બન્યા 5 વર્ષ રહ્યા, હવે ફરીથી ઉમેદવારી નોંધાવી શકે? તો ભારતના બંધારણમાં કોઈ લિમિટેશન નથી, ગમે તેટલી વાર નોંધાવી શકે, ખાલી ઇલેક્શન જીતીને પદ પર આવવાનું રહેશે. ક્લિયર છે? તો આ તમે ધ્યાને રાખશો. ચલો ડન છે. હવે ત્રીજી પરિસ્થિતિ, સાહેબ એ વ્યક્તિએ રાજીનામું આપવું છે તો કોને સંબોધીને? તો હું કહી શકું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને. શું આપે? રાજીનામું. અને પોતાનો હોદ્દો ખાલી કરે અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે ફરજ સંભાળે. તો ઘણીવાર પૂછે રાજીનામું કોને સંબોધીને? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને. ત્યારબાદ હું કહીશ કે જો રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ થાય છે તો એકમાત્ર કોર્ટમાં પડકારી શકાય અને કોર્ટ કઈ રહેશે? સુપ્રીમ કોર્ટ. મારે લખ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી રદ જાહેર થાય ત્યારે, રાષ્ટ્રપતિ જે છે આ રાષ્ટ્રપતિની ચૂંટણી રદ જાહેર થાય ત્યારે, બરાબર છે, ત્યારે પણ હોદ્દો શું ગણાશે? ખાલી થયેલ ગણવામાં આવશે. અને પાંચમી અને અંતિમ પરિસ્થિતિ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે સંસદ એમને હટાવે. કઈ પ્રક્રિયા દ્વારા? તો કહી શકાશે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ, મહાભિયોગ પ્રક્રિયા દ્વારા હટાવે ત્યારે. સાહેબ શું અત્યાર સુધી કોઈ રાષ્ટ્રપતિને મહાભિયોગ પ્રક્રિયા દ્વારા હટાવેલ છે? તો આન્સર આવશે ના. પણ આ પ્રક્રિયા બહુ મહત્વની છે, એક્ઝામ માટે પૂછે છે. અત્યારે જે પ્રક્રિયા આવી છે ને પાર્લામેન્ટમાં લખાય છે મહાભિયોગ, પણ એ મહાભિયોગ નહીં, મહાભિયોગ જેવી પ્રક્રિયા જસ્ટિસ વર્માની અગેન્સ્ટમાં આવી છે એની ચર્ચા કરું છું. પણ અત્યારે આપણે કોને અભ્યાસ કરીએ છીએ? રાષ્ટ્રપતિના સંદર્ભમાં. દોસ્તો ધ્યાન લેજો, એકમાત્ર કોર્ટ જે રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ સાંભળે તો સુપ્રીમ કોર્ટ. બરાબર છે? ચલો હવે હું આ ટોપિક અલગ લઉં છું. કયો ટોપિક અલગ લઈ રહ્યો છું? મહાભિયોગ પ્રક્રિયા. કારણ કે એક્ઝામ માટે ખૂબ મહત્વની છે, એક્ઝામમાં વારંવાર પૂછે છે એ હેતુથી. ચલો હવે આપણે મહાભિયોગ પ્રક્રિયા અંગેનો ખ્યાલ મેળવીએ. તો અહીંયા 1 by 1 જાઉં છું. પહેલી પરિસ્થિતિ કે બંધારણના કયા અનુચ્છેદમાં મહાભિયોગ પ્રક્રિયા અપાયેલી છે? તો મહાભિયોગ પ્રક્રિયા જે છે આ મહાભિયોગ પ્રક્રિયાનું વર્ણન બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ નંબર 61 છે. કી પોઈન્ટ્સ મેજર લખું છું, ધ્યાન રાખજો ખાસ કે ભાઈ રાષ્ટ્રપતિને હટાવવા મહાભિયોગ પ્રક્રિયા લાવવી છે તો કયું કારણ અપાય? એકમાત્ર કારણ, આના સિવાયનું અન્ય કોઈ કારણ હોવું જોઈએ નહીં, એ છે વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બંધારણનો ભંગ. આના સિવાયનું કોઈ કારણ માન્ય ગણાશે નહીં. ચલો તમને થાય કે સાહેબ કોઈ પણ ગૃહ પ્રક્રિયા લાવી શકે? તો ના, પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાની શરૂઆત કોણ કરશે? તો ધ્યાન લેવાનું છે સંસદનું કોઈ પણ ગૃહ, એટલે કે સંસદના કોઈ પણ ગૃહથી. અને સંસદના જ્યારે કોઈ પણ ગૃહ કહું છું ત્યારે સમજી જવાનું છે લોકસભા અથવા રાજ્યસભા. એટલે કે રાજ્યસભા પણ શરૂ કરી શકે અથવા લોકસભા, કોઈ પણ ગૃહ લાવી શકે પ્રસ્તાવ. પણ ગમે ત્યારે ગમે તે રીતે ના, અહીંયા લખ્યું છે કન્ડિશન, પરંતુ જે ગૃહે પ્રક્રિયા શરૂ કરવી છે એ ગૃહમાંથી ઓછામાં ઓછા એટલે કે મિનિમમ
1/4 સભ્યો જે કુલ સંખ્યા છે એ ગૃહની, જેમ કે રાજ્યસભા તો 245, એના 1/4, જો લોકસભાએ શરૂ કરવું છે તો 545, એના 1/4 સભ્યોનો સહી કરેલો પ્રસ્તાવ હોવો જરૂરી રહેશે. ધ્યાન લેજો, હજી તો પ્રક્રિયા શરૂ કરવા માટેની આ શરત છે. તો 3 મેજર બાબત થઈ. એક, સાહેબ કોઈ પણ કારણ આપી પ્રસ્તાવ લાવી શકાય? ના. માત્ર કયું કારણ? બંધારણના ભંગ બદલ. શું પ્રક્રિયાની શરૂઆત સંસદનું કોઈ પણ ગૃહ કરી શકે? હા, રાજ્યસભા અથવા લોકસભા. પણ શરત એ, જે ગૃહમાંથી પ્રક્રિયા લાવી છે ગૃહના ઓછામાં ઓછા કેટલા સભ્યોની સાઇન? 1/4 સભ્યોનો સહી કરેલ પ્રસ્તાવ હોવો જોઈએ. ત્યારબાદ હું કહીશ કે આ સ્થિતિના સંદર્ભની અંદર જો આગળ વધીએ છે તો અધ્યક્ષને પ્રસ્તાવ મળશે અને અધ્યક્ષ અહીંયા રાષ્ટ્રપતિને કેટલા દિવસની નોટિસ આપે છે? 14 દિવસની નોટિસ. દોસ્તો ધ્યાન લેજો, અહીંયા બચાવ પક્ષ રજૂ થશે વગેરે વગેરે. પણ અહીંયા પહેલી પરિસ્થિતિ લખું સૌથી મહત્વની કે મતદાન થશે. પહેલા જે ગૃહમાં પ્રક્રિયા આવી છે ત્યાં મતદાન થશે. એ મતદાનની અંદર કઈ બહુમતી જોઈશે? પહેલા જે ગૃહમાં આવી છે ત્યાં. તો હું કહીશ કે કુલ સભ્યો, જે પણ સભ્યો હોય ગૃહના કુલ, બરાબર છે, ધ્યાન લેજો, ટોટલ એના 2/3 ને પર્સન્ટેજમાં કેટલા કહેવાય? 66.66%. અને આ બહુમતીને બોલવામાં આવે છે સ્પેશિયલ મેજોરિટી, વિશિષ્ટ બહુમતી. જેવી એક ગૃહમાંથી વિશિષ્ટ બહુમતી મળી જાય તો એ ગૃહમાંથી પ્રસ્તાવ પારિત ગણાશે, જશે બીજા ગૃહમાં. જ્યારે સેકન્ડ ગૃહ જે છે ને, લોકસભા પહેલું હશે તો રાજ્યસભા સેકન્ડ થશે, રાજ્યસભાએ શરૂ કર્યું હશે તો લોકસભા સેકન્ડ. આ સેકન્ડ ગૃહ જે છે આના પર શાનું આયોજન કરી શકે છે? તપાસ. તો વિચારો, પાર્લામેન્ટમાં તપાસ થાય છે, એ કોર્ટ નથી છતાં તપાસ કરે છે. તો આપણે દેખ્યું હતું એક એવી સંસ્થા જે કોર્ટ નથી છતાં શક્તિ ભોગવે તો અર્ધ ન્યાય. માટે ઘણીવાર પૂછે છે કે આ પ્રક્રિયા જે મહાભિયોગ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા છે? તો હું કહી શકું એક અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. એ કેવી પ્રક્રિયા છે? અર્ધ ન્યાયિક પ્રક્રિયા. કારણ કે કોર્ટ દ્વારા સીધી અહીંયા ન્યાયિક અંગની અંદર શરૂ નથી થઈ, પાર્લામેન્ટમાં છે. માટે બીજું, જ્યારે આ પ્રક્રિયા આપણે તૈયાર કરી રહ્યા હતા ત્યારે ખ્યાલ આનો આપણે ક્યાંથી લીધો છે? તો આનો ખ્યાલ લીધો છે યુએસએ થી. ક્યાંથી લીધો છે? યુએસએ. યુએસએમાં પણ આ જ નામ છે, ઇમ્પીચમેન્ટ પ્રોસેસ, મહાભિયોગ પ્રક્રિયા. હવે વિચારો, બીજા ગૃહમાં તપાસ થયા બાદ રિપોર્ટ થશે બીજા ગૃહમાં. બીજું ગૃહ હવે સભ્યો આ વસ્તુથી અવગત થશે અને મતદાન કરશે. અગેન હું કહીશ બીજા ગૃહમાં પણ મતદાન માટે કઈ બહુમતી જોઈશે? કુલ સભ્યોના 2/3. આનો મતલબ કઈ બહુમતી? વિશિષ્ટ. અને જો આ મળે છે તો ડન. અહીંયા રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિએ પોતાનું પદ શું કરવાનું રહેશે? પોતાનું પદ જે છે એ ખાલી કરવાનું રહેશે. ધ્યાન લેવાનું, બહુ જ અઘરી પ્રક્રિયા છે. કુલ સભ્યોના 2/3 બહુમત મેળવવું એ કોઈ સામાન્ય બાબત છે નહીં. તો આ મહાભિયોગ પ્રક્રિયાના આટલા ક્વેશ્ચન બની શકે. ચલો રિપીટ કરી દઉં છું. મહાભિયોગ પ્રક્રિયા બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે? 61. મહાભિયોગ પ્રક્રિયાની અંતર્ગત રાષ્ટ્રપતિને હટાવવા કયું કારણ આપી પ્રસ્તાવ લાવી શકાય? બંધારણના ભંગ બદલ. પ્રક્રિયા કયું ગૃહ શરૂ કરી શકે? કોઈ પણ ગૃહ, રાજ્યસભા અથવા લોકસભા. કહી શકાશે પ્રક્રિયા જે છે જે ગૃહથી શરૂ થાય ગૃહના ઓછામાં ઓછા કેટલા સભ્યોનો સહી કરે પ્રસ્તાવ? તો કહી શકાશે 1/4. ત્યારબાદ અધ્યક્ષ કેટલા દિવસની નોટિસ પાઠવે છે? 14 દિવસ. અને છેલ્લી પરિસ્થિતિમાં બંને ગૃહમાં હટાવવા માટે મતદાન કેટલું જોઈશે? તો વિશિષ્ટ બહુમતી કુલ સભ્યોના 2/3. માનો ત્યાં સુધી ક્લિયર છે? સેકન્ડ ગૃહ તપાસ કરે છે એના આધારે કહી શકાય પ્રક્રિયા એક મહાભિયોગ પ્રક્રિયા, એક અર્ધન્યાયિક પ્રક્રિયા છે અને એનો બંધારણીય સ્ત્રોત કોણ આવી જશે? યુએસએ. તો આશા રાખું છું આટલી માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ. સાને લઈને? પ્રેસિડેન્ટની બંધારણીય જોગવાઈને લઈને. પ્રેસિડેન્ટ અંગેની જે બંધારણીય જોગવાઈ છે એના સંદર્ભમાં. ડન છે દરેકને? ઓકે. તો હું માનું ત્યાં સુધી લગભગ ઓલમોસ્ટ દરેકને આટલે સુધી ક્લિયર હશે. ક્લિયર છે દોસ્તો? ઓકે, ચલો હવે અહીંયા આપણે કયા પોઈન્ટ દેખ્યા થોડું એકવાર ધ્યાન લઈ લઉં છું. પદની વ્યવસ્થા દેખી ચૂક્યા, ત્યારબાદ યોગ્યતા દેખી ચૂક્યા, ત્યારબાદ ઇલેક્શન દેખી ચૂક્યા, ઇલેક્શન માટેની રીત દેખી ચૂક્યા, એના પછી શપથ દેખી ચૂક્યા. અગેન હું કહીશ કે એમનો હોદ્દો ખાલી થવા અંગેની પ્રક્રિયા દેખી અને છેલ્લી પરિસ્થિતિમાં આપણે દેખી ચૂક્યા એ હતું મહાભિયોગ પ્રક્રિયા. તો આશા રાખું છું આટલા મુદ્દાઓ તમને ખ્યાલ હોવા જોઈએ રાષ્ટ્રપતિની બંધારણીય જોગવાઈને લઈને. ક્લિયર છે દરેકને? ચલો, 2 મેજર બંધારણીય સ્ત્રોત આવ્યા, ચૂંટણી માટેની રીત આયર્લેન્ડ અને મહાભિયોગ પ્રક્રિયા જે છે એ આવી જશે યુએસએ. ચલો હવે દોસ્તો હું આગળ વધું છું આ સ્થિતિને લઈને કે ભાઈ રાષ્ટ્રપતિના કાર્યશક્તિને લઈને શું વિચારો છો? હવે બંધારણના અલગ અલગ ભાગમાં જ્યાં જ્યાં જે લખ્યું છે ને એને આધીન રહીને હું અહીંયા લખું છું. રાષ્ટ્રપતિ જે છે આ રાષ્ટ્રપતિના કાર્ય અને શક્તિ અંગે
ધ્યાન લેજો, વન બાય વન એક એક કાર્ય અને શક્તિ વિશેનો ખ્યાલ આપણે મેળવવાની અહીંયા શરૂઆત કરીએ છીએ. અલગ અલગ ક્ષેત્રની જો વાત કરીએ તો પહેલી પરિસ્થિતિમાં હું કહીશ કે અહીંયા હું આ ચર્ચાને આગળ વધારું છું ત્યાં નંબર 1 જ્યાં કહી શકાશે વહીવટી સત્તા અંગે. કઈ સત્તા આવશે? વહીવટી. હવે વહીવટી સત્તામાં શું છે તો શાંતિથી મેજર મુદ્દા તરફ ફોકસ કરીએ. પહેલું તો રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ પદ પર છે, તો દેશનો તમામ કારોબાર કોના નામે છે? રાષ્ટ્રપતિના નામે. માટે તો કહે છે પ્રેસિડેન્ટ જે છે એ કયા નામથી ઓળખી શકાય? ભારતમાં હેડ ઓફ સ્ટેટ, એક રાજ્યના વડા તરીકે. અને આના સંદર્ભમાં સૌથી મહત્વનો અનુચ્છેદ જો હોય તો એ છે અનુચ્છેદ નંબર 53 શું લખ્યું છે? અનુચ્છેદ 53 માં લખ્યું છે કે જે સંઘ કાર્યપાલિકા છે, સંઘ કાર્યપાલિકાની તમામ શક્તિ, જે તમામ શક્તિ છે એ તમામ શક્તિ કોનામાં નિહિત રહેશે? પ્રેસિડેન્ટમાં નિહિત રહેશે. આનો એક મતલબ એ થાય છે કે દેશનો તમામ કારોબાર કોના નામે ચાલશે? રાષ્ટ્રપતિના નામે ચાલશે. માટે આર્ટિકલ પૂછે છે કે સંઘ કાર્યપાલિકાની તમામ શક્તિ કોનામાં નિહિત છે? રાષ્ટ્રપતિમાં નિહિત છે. પેલા 4 અનુચ્છેદ તમે યાદ રાખ્યા. પદની વ્યવસ્થા 52, ઇલેક્શન માટે મતદાન માટે 54, શપથવિધિ 60, મહાભિયોગ પ્રક્રિયા 61. ક્લિયર છે? અહીંયા ઇન્ડિવિજ્યુઅલ યાદ રાખો વહીવટી સત્તાના ભાગરૂપે કે સંઘ કાર્યપાલિકાની તમામ શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. દોસ્તો મહત્વની એપોઇન્ટમેન્ટ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેવા કેવા પદની? તો હું કહીશ કે ભારતનું વાસ્તવિક પ્રશાસન કોણ ચલાવે છે? વડાપ્રધાન. તો એમની નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. એ જ પ્રમાણે અલગ અલગ મંત્રાલયના મંત્રી જે બની રહ્યા છે તો હું કહી શકું મંત્રી પરિષદના જે મંત્રી છે એની નિમણૂક પણ કોના દ્વારા થાય છે? તો એની નિમણૂક પણ કહી શકાશે રાષ્ટ્રપતિ દ્વારા. ચલો અન્ય મહત્વની કઈ નિમણૂક કરી રહ્યા છે તો કાયદાકીય સલાહ આપનાર વ્યક્તિ એટલે કે એટર્ની જનરલ, એની નિમણૂક પણ કોના દ્વારા? પ્રેસિડેન્ટ. શું એમની સ્વવિવેક બુદ્ધિ છે? ના, સંસદીય પ્રણાલી હોવાને લીધે વડાપ્રધાન પ્લસ એમના મંત્રી પરિષદની સલાહથી. ભારતની અંદર CAG કેગ જે હિસાબની ચકાસણી કરી રહ્યા છે, ઓડિટ કરી રહ્યા છે, એમની નિમણૂક કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા. ત્યારબાદ હું કહીશ કે ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ઇલેક્શન કરાવનાર જવાબદાર ભારતનું ચૂંટણી પંચ. અને આ ભારતના જે ચૂંટણી કમિશનર છે, આ ઇલેક્શન કમિશનર જેની સંખ્યા વર્તમાનમાં કેટલી છે? 3. આ ચૂંટણી કમિશનર જે છે એની નિમણૂક પણ કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. આ સ્થિતિના સંદર્ભની અંદર દેખીએ તો અગેન મહત્વનો મુદ્દો કે ભારતની અંતર્ગત ઓલરેડી ટેક્સની વહેંચણી માટે કહી શકાશે નાણાપંચ છે. તો આ નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો આમ ટોટલ 5 મેમ્બરની નિમણૂક કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. દોસ્તો ભારતનો વહીવટ રાષ્ટ્રપતિના નામે છે, પણ દરેક ભારત જે છે સામાન્ય રીતે સમવિભાજિત છે રાજ્યમાં, અને રાજ્યનો તમામ કારોબાર કોના નામે છે? રાજ્યપાલ. આમ દરેક રાજ્યના જે રાજ્યપાલ છે એની નિયુક્તિ કોના દ્વારા થઈ રહી છે? રાષ્ટ્રપતિ દ્વારા. આના સિવાયના પણ પદ છે પણ હું વગેરે કરી છોડું છું, આવશે ત્યારે એડ કરીશ. પણ આ મહત્વની નિમણૂક છે જે વહીવટી સત્તાના ભાગરૂપે તમને ખ્યાલ હોવો જોઈએ. દોસ્તો ક્લિયર છે આટલે સુધી? ચલો હવે હું અહીંયા એડ કરું છું બીજી પરિસ્થિતિમાં નંબર 2. આર્ટિકલ 1 મહત્વનો આવ્યો છે, ધ્યાન લેશો. હવે નંબર 2 ની અંતર્ગત જો હું જઈ રહ્યો છું તો એ શું છે? નંબર 2 ની અંતર્ગત કઈ? પ્રેસિડેન્ટ ધારાકીય બાબતોને લઈને કઈ કઈ સત્તા ધરાવે છે? દોસ્તો ધ્યાન લેશો, ધારાકીય બાબતને લઈને જો આગળ વધીએ છે તો આ સ્થિતિમાં હું કહીશ સંસદ સાથે સંકળાયેલા પ્રેસિડેન્ટના જે પાવર છે એ, જેમ કે સૌથી મહત્વની પહેલી બાબત જેનો આર્ટિકલ ખૂબ જ મહત્વનો છે, આર્ટિકલ છે 85. શું છે? સંસદના બંને ગૃહ. આપણને ખ્યાલ છે બંને ગૃહમાં કોનો સમાવેશ છે? રાજ્યસભા, લોકસભા. આ બંને ગૃહની અંદર સત્ર બોલાવવાની બાબત હોય કે પછી સત્ર બંધ કરવાની ચર્ચા હોય, અનુક્રમે સમનિંગ અને પ્રોરોગેશન, આ માટેની સત્તા કોની પાસે રહેશે? રાષ્ટ્રપતિ પાસે. તો પૂછે છે વારંવાર સત્ર બોલાવવા, સત્ર બંધ કરવા સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિ. ધ્યાન લેજો, અધ્યક્ષ ન લગતા જે તે ગૃહના, એ વ્યક્તિની જવાબદારી સંચાલનની છે. હમણાં મોન્સૂન સત્ર સ્ટાર્ટ થયા ને આ જુલાઈ મંથની અંતર્ગત, મીન્સ કે હવે આ જુલાઈનું એન્ડિંગ ચાલે છે, છેલ્લું વીક, અને આપણે તમે વિડીયો દેખી રહ્યા છો એપ્રોક્સ 1 ઓગસ્ટની આસપાસ. તો મારો કહેવાનો મતલબ એ છે કે મોન્સૂન સત્ર ચાલી રહ્યા છે તો એ તારીખ કોને ડિક્લેર કરી? પ્રેસિડેન્ટે. શું એમની સ્વવિવેક બુદ્ધિ છે? ના, સંસદીય પ્રણાલી હોવાથી વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી. ક્યારે બંધ થશે એ પણ પ્રેસિડેન્ટ જાહેરાત કરશે. હવે બીજો પોઈન્ટ સૌથી મહત્વનો, ઉપલું ગૃહ રાજ્યસભા. શું રાજ્યસભામાં બધા સભ્યો ચૂંટાયેલા છે? ના. તો રાજ્યસભામાં પેલા 12 સભ્યો જે છે એની નિયુક્તિ થાય છે.
અને આ જે નિયુક્તિ થાય છે, આ નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. દોસ્તો પૂછે છે આ 12 સભ્યોની નિયુક્તિ બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે? તો આર્ટિકલ નંબર 81(1) મુજબ. આર્ટિકલ નંબર 80(1) મુજબ. ક્લિયર છે? હવે પૂછે કે કયા કયા ક્ષેત્રમાંથી એ સભ્યો લઈ શકાય? તો સ્પષ્ટ લખ્યું છે 4 ક્ષેત્ર. તમે સાહિત્ય છે, કલા છે, વિજ્ઞાન છે અને સમાજ સેવામાંથી એ સભ્યોને તમે પસંદ કરી શકો છો. હા હે ના? અને તમે પેલા નામ પણ દેખજો. હમણાં જે 4 અલગ અલગ સભ્યો રાજ્યસભામાં નિયુક્ત થયા છે, એક્ઝામમાં પૂછી શક્યો તો એકવાર ઇન્ટરનેટના માધ્યમથી સર્ચ કરી નામ, એમનો પરિચય, બેઝિક પ્રોફાઇલ તમે દેખી લેજો. હવે પૂછે કે શું આ 4 ક્ષેત્ર અંગેનો સંવાદ પણ આ આર્ટિકલમાં છે? ના, આ 4 ક્ષેત્રમાંથી જે લેવાના છે એ અંગેનો સંવાદ કયા આર્ટિકલમાં છે? 83 છે. તો બહુ મેજર બાબત છે. રાજ્યસભામાં 12 સભ્યો રાષ્ટ્રપતિની સાઇન દ્વારા મેમ્બર બની રહ્યા છે. તો એક આ સંખ્યા પૂછે કયા ક્ષેત્રો? તો એક્ઝેક્ટલી સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવા. નિયુક્તિ જે છે કયા આર્ટિકલમાં? 81 જ્યારે કયા ક્ષેત્રમાંથી લેવાશે? 83. ચલો એવી જ રીતે હું કહી શકું નીચલું ગૃહ. નીચલું ગૃહ જે છે એની અંતર્ગત લોકસભા. 2 સભ્યો જે છે એનું નામ છે એંગ્લો ઇન્ડિયન. આની નિયુક્તિ થાય છે અને આમની નિમણૂક કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. ધ્યાન લેજો કયા આર્ટિકલ મુજબ? આર્ટિકલ 331. પણ હાલમાં શું થયું છે? હાલની પરિસ્થિતિમાં 104મા ક્રમનો બંધારણીય સુધારો 104મા ક્રમનો બંધારણીય સુધારો 2020 દ્વારા આ જોગવાઈને સ્થગિત કરી છે. ધ્યાન રાખજો, મેં એવું નથી લખ્યું હટાવી છે, સ્થગિત કરી છે. તો હવે આગામી 10 વર્ષ માટે રાષ્ટ્રપતિ એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરી શકશે નહીં. હવે પૂછે સાહેબ એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય? તો ભાઈ બેઝિક ખ્યાલ હોવો જોઈએ. એ વ્યક્તિ કે જેના પિતા અથવા પિતા પક્ષના પૂર્વજ, પિતા તરફના પૂર્વજ યુરોપિયન સંઘના હોય, અને હવે ભારતમાં આવી કાયમી વસવાટ કરી રહ્યા હોય અને ભારતના નાગરિક બન્યા હોય તો એ વ્યક્તિને શું કહેવાય? એંગ્લો ઇન્ડિયન કહેવાય. શું કહેવામાં આવે છે? એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે છે. તો આ પણ તમે ધ્યાને લેશો. ચલો આ તો બંને ગૃહની ઇન્ડિવિજ્યુઅલ વાત થઈ. હવે બંને ગૃહમાં કોમન સત્તા રાષ્ટ્રપતિ કઈ ભોગવે છે? તો ભાઈ સંયુક્ત બેઠક. અને જ્યારે સંયુક્ત બેઠક આવે આર્ટિકલ યાદ આવશે. શું આવશે? આર્ટિકલ 108 મુજબ સંસદની સંયુક્ત બેઠક, જોઈન્ટ સિટિંગ, આ સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કોની પાસે? તો દોસ્તો ધ્યાન લેજો, સંયુક્ત બેઠક બોલાવવા માટેની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. માનું ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે દરેકને? તો આ તમારે ધ્યાને રાખવાનું રહેશે. ચલો સંયુક્ત બેઠક ક્યારે બોલાવે વગેરે હું હમણાં સંવાદ કરું છું, ચિંતા ન કરો. પણ હા, સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે. એમની કઈ શક્તિ છે? ધારાકીય. ત્યારબાદ હું કહી શકું આ સ્થિતિમાં કે ભાઈ હા, પ્રેસિડેન્ટ જે છે એ જ્યારે સંસદના સત્ર બંને ગૃહના બંધ હોય, જ્યારે સંસદના બંને ગૃહના સત્ર બંધ હોય ત્યારે આર્ટિકલ 123 મુજબ શું કરી શકે છે? આર્ટિકલ 123 આવે છે 1, 2, 3. તો આ સંદર્ભમાં ક્લિક થવું જોઈએ. રાષ્ટ્રપતિના વટહુકમ અંગેની ચર્ચા, કે જ્યારે સંસદના બંને ગૃહના સત્ર બંધ હોય છે ત્યારે પ્રેસિડેન્ટ જે છે એ વટહુકમ બહાર પાડવા અંગેની સત્તા ધરાવે છે. ધ્યાન લેજો, વટહુકમને લઈને થોડા બેઝિક ક્વેશ્ચન પૂછે તો ક્લિયર રહેવાનું છે. કેવા સાહેબ? ક્યારે વટહુકમ બહાર પાડી શકાય? જ્યારે સંસદના બંને ગૃહના સત્ર બંધ હોય. બીજું, હવે તમે સમજો રાષ્ટ્રપતિ બહાર પાડેલો વટહુકમ છે તો આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત ધ્યાન લેવાનું છે. એનો પ્રભાવ કેવો રહેશે? સ્થાયી કાયદાની જેમ જ રહેશે. પરંતુ જ્યારે સંસદના સત્ર શરૂ થાય એના 6 અઠવાડિયામાં, તો સંસદના જ્યારે સત્ર શરૂ થાય છે આ કેસમાં શરૂ થયાના 6 અઠવાડિયામાં વટહુકમને શું મળવું જરૂરી છે? મંજૂરી મળવી જરૂરી છે. જો મંજૂરી નહીં મળે તો વટહુકમ રદ કરી દેવામાં આવશે. માટે ઘણીવાર પૂછે છે કે રાષ્ટ્રપતિએ બહાર પાડેલો વટહુકમ સ્વરૂપે વધુમાં વધુ કેટલો સમય ચાલે? તો વિચારો. પહેલું તો રાષ્ટ્રપતિ છે તો 6 મહિના સત્ર બંધ રાખી શકે છે, એમનો અધિકાર છે. માટે પેલો ક્વેશ્ચન પૂછે છે કે પ્રેસિડેન્ટ 1 વર્ષમાં એક જ ગૃહના ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા ફરજિયાત છે? 2 સત્ર બોલાવવા ફરજિયાત છે. બીજું, કોઈ સત્ર બંધ કર્યા પછી ફરીથી એ સત્ર બોલાવવા વચ્ચેનો બંધ રાખવાનો સમય મેક્સિમમ કેટલો? 6 મહિના. તો વિચારો, પ્રેસિડેન્ટે હજી સત્ર બંધ થયા, વટહુકમ બહાર પાડ્યો, 6 મહિના સત્ર બંધ રાખ્યા, તો 6 મહિના તો વટહુકમ ચાલશે. પણ હવે સત્ર શરૂ કરવા ફરજિયાત છે. સત્ર શરૂ થયા, શું પહેલા દિવસે વટહુકમને ડિસિઝન લેવાશે? ના, મેક્સિમમ પોસિબિલિટી છેલ્લા દિવસે. તો કહી શકાય વટહુકમ મેક્સિમમ કેટલો સમય ચાલે? 6 મહિના તો ચાલશે જ, પણ બીજા 6 અઠવાડિયા. તો 6 મહિના અને 6 અઠવાડિયે મેક્સિમમ વટહુકમ ભારતમાં શક્ય છે, ચાલી શકે. મહત્તમ સંભાવના બોલી રહ્યો છું. ચલો હવે આ અનુચ્છેદ બધા મહત્વના છે. સત્ર બોલાવવા, સત્ર બંધ કરવા.
85 મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિયુક્તિ 81, એંગ્લો ઇન્ડિયન 2 331, સંયુક્ત બેઠક 108 અને રાષ્ટ્રપતિનો વટહુકમ 123. સેમ રાજ્યમાં રાજ્યપાલનો વટહુકમ કયા આર્ટિકલમાં છે? તો 213. 2 નંબર આગળ મૂકી દો અથવા 90 પ્લસ કરો, કયો આંકડો આવશે? 213. ચલો આ કઈ સત્તા થઈ આપણે? આ સત્તા થઈ જેનું નામ છે ધારાકીય સત્તા. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ ત્રીજી સત્તા તરફ, અને ત્રીજી સત્તા શું છે? તો ત્રીજી સત્તાના સંદર્ભમાં હું કહીશ કે ફાઇનાન્શિયલ, નાણાકીય સત્તા. દોસ્તો રાષ્ટ્રપતિ નાણાકીય સત્તા કઈ કઈ ધરાવે છે તો દેખીએ આપણે અહીંયા. પહેલી પરિસ્થિતિમાં હું ચોક્કસ કહીશ કે આ સ્થિતિમાં સંસદમાં રજૂ થતો નાણાં ખરડો, સંસદમાં જે મની બિલ રજૂ થાય છે, નાણાં ખરડો રજૂ થાય છે, એમાં કમ્પલસરી પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિની જરૂરી છે. કેમ? તો વહીવટ એમના નામે ચાલે છે. તો જો નાણાકીય પ્રણાલીમાં કોઈ ફેરફાર થવા જઈ રહ્યો છે તો પૂર્વ મંજૂરી મેળવેલી હોવી જરૂરી રહેશે. ક્લિયર છે? તો પહેલો કીવર્ડ કયો છે કે ભાઈ મની બિલ આવે, નાણાં ખરડો આવે તો પૂર્વ મંજૂરી કોની? રાષ્ટ્રપતિની. ચલો બીજી પરિસ્થિતિમાં આગળ વધીએ છીએ, અને એનું કારણ મેં તમને કીધું કે વહીવટ કોના નામે છે? રાષ્ટ્રપતિના. બીજી પરિસ્થિતિમાં દેખીએ તો બીજી પરિસ્થિતિ અંતર્ગત આપણને દેખાશે કે અહીંયા રાજ્ય દરેક ભારત સરકારની વાત કરું તો સંચિત નિધિ અને બીજી નિધિ છે આકસ્મિક નિધિ. તો ધ્યાન લેજો, આકસ્મિક નિધિ જે છે આ આકસ્મિક નિધિમાંથી ખર્ચ કરવાની સત્તા બંધારણે કોને આપી છે? તો પેલું વારંવાર સંસદ પાસે એપ્રુવલ માટે જવું પડે સંસદ માટે. અલાયદું આકસ્મિક પરિસ્થિતિમાં ખર્ચ થઈ શકે હેતુ માત્ર એક વ્યક્તિને જવાબદાર બનાવે છે, અને વ્યક્તિ કોણ છે? પ્રેસિડેન્ટ. માટે પૂછે છે આકસ્મિક નિધિના કોના નિયંત્રણમાં છે, સત્તા કોની પાસે ખર્ચ કરવાની? તો આન્સર શું આવે છે? પ્રેસિડેન્ટ રહેશે. તો આકસ્મિકની પણ નાણાકીય બાબત સાથે જોડાયેલ મુદ્દો છે. ત્રીજી પરિસ્થિતિ હું કહીશ કે દેશમાં કેન્દ્ર રાજ્ય વચ્ચે ટેક્સની વહેંચણી માટે શાની રચના છે? ભારતનું નાણાં પંચ. અને પૂછે છે કે નાણાં પંચની રચના કોના દ્વારા? તો તમારો આન્સર હોવો જોઈએ પ્રેસિડેન્ટ દ્વારા. કયા આર્ટિકલમાં લખ્યું છે? આર્ટિકલ 280 માં લખ્યું છે. તો પેલું નાણાં પંચ દર 5 વર્ષે જે રચાઈ રહ્યું છે એ કોના દ્વારા રચાઈ રહ્યું છે? રાષ્ટ્રપતિ દ્વારા. ક્લિયર છે? તો ત્રીજો કીવર્ડ નાણાકીય બાબતમાં કયો હોય? નાણાં પંચને લઈને. અને અગેન એક મુદ્દો દેખી લઈએ છે, એ શું છે? તો આ સ્થિતિમાં કહીશ આર્ટિકલ સહિત કે બંધારણનો આર્ટિકલ 112 દેશના બજેટની વાત કરે છે, અને આ દેશનું જે બજેટ છે એને પાર્લામેન્ટમાં રજૂ કરવાની, સંસદમાં રજૂ કરવા માટેની વાસ્તવિક જવાબદારી કોની પાસે? તો વાસ્તવિક જવાબદારી જે છે એ પ્રેસિડેન્ટને સોંપાઈ છે. ભલે રાષ્ટ્રપતિ વતી સરકારમાં રહેલા નાણામંત્રી રજૂ કરે, પણ બંધારણ પ્રમાણે તમને પૂછે છે વાસ્તવિક જવાબદારી કોની પાસે? તો તમારો આન્સર હોવો જોઈએ પ્રેસિડેન્ટ પાસે. કઈ બાબતને લઈને? તો દેશનું બજેટ. પણ હા, પેલો પોઈન્ટ તમને ખ્યાલ હશે, બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ છે નહીં. એના સ્થાને કયો શબ્દ લખ્યો છે? તો એના સ્થાને લખાયેલો શબ્દ છે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ગુજરાતીમાં શું કહેશો? વાર્ષિક નાણાકીય વિવરણ. કયો શબ્દ આવશે? તો વાર્ષિક નાણાકીય વિવરણ શબ્દ જે છે એ આપણને અહીંયા દેખવા મળશે. માનું ત્યાં સુધી દોસ્તો દરેકને ક્લિયર છે આટલી સુધીની સ્થિતિને લઈને? તો આટલા પોઈન્ટ તમારે ધ્યાને રાખવા ખૂબ જ જરૂરી છે. કઈ સત્તાને લઈને? તો હું કહીશ કે અહીંયા નાણાકીય સત્તાને લઈને. તો ત્યાં મની બિલ આવી ગયું, આકસ્મિક નિધિ આવી ગયું, સાથે સાથે કહી શકાશે ભારતનું નાણાં પંચ આવી ગયું, દેશનું બજેટ આવી ગયું. ક્લિયર છે દરેકને? ચલો અગેન એક બે સત્તા નાની મોટી છે એ દેખી લઈએ છીએ. શું છે? તો અહીંયા નંબર 4 એ જ પેજમાં લખું ચાલશે? જો પોસિબલ છે તો લખી દઉં છું અહીંયા. એ જ સ્થિતિના સંદર્ભમાં તો એક સત્તા જે મળી રહી છે એ સત્તા છે ઓલરેડી કહી શકાશે રાજદ્વારી સત્તા. તો અહીંયા લખું છું નંબર 4 રાજદ્વારી સત્તા. જ્યારે રાજદ્વારી સત્તા આવશે ત્યારે આંતરરાષ્ટ્રીય બાબતો આવી જશે. તો હું કહી શકું આપણો દેશ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર, આંતરરાષ્ટ્રીય સંધિ હોય કે પછી કરાર હોય, ટ્રીટી અથવા એગ્રીમેન્ટ વ્યક્તિગત રીતે કોના નામે કરે છે? તો ભાઈ પ્રેસિડેન્ટના નામે કરે છે. હા, ઓફિશિયલી નાનો ઓન પેપર લખાય છે દેશનું નામો રિપબ્લિક ઓફ ઇન્ડિયા, પણ ઇન્ડિવિજ્યુઅલ સાઇન કોની હોય છે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની. બીજું, વિદેશી રાજદૂતને ભારતમાં આવકાર આપવાની વાત આવે, વિદેશી રાજદૂતને ભારતમાં આવકાર આપવાની જવાબદારી કોના નામે? પ્રેસિડેન્ટ. અને તદ્દન વિપરીત વિદેશમાં ભારતીય રાજદૂત જે છે આ ભારતીય રાજદૂતની કઈ જગ્યાએ? વિદેશમાં નિયુક્તિ કરવાની જવાબદારી કોની રહેશે?
તો એ નિયુક્તિ કરવાની જવાબદારી પણ પ્રેસિડેન્ટની રહેશે. કેમ? તો વહીવટ કોના નામે છે? પ્રેસિડેન્ટના નામે છે. અને કહી શકાશે રાજદ્વારી સત્તાના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોનું પ્રતિનિધિત્વ ગણાશે? હંમેશા સર્વોચ્ચ પદનું. અને સર્વોચ્ચ પદ આપણને ખ્યાલ છે કે સર્વોચ્ચ પદ કયું છે? તો એ છે પ્રેસિડેન્ટ. માનું ત્યાં સુધી ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાને લેશો. ચલો, એવી જ રીતે અહીંયા આગળ વધું છું. 5મા ક્રમની મહત્વની સત્તા તરફને એ શું છે? તો 5મા ક્રમની જે સત્તા છે એ કહીશ કે સૈન્ય સત્તા. કઈ સત્તા આવી જશે? સૈન્ય. દોસ્તો, આર્ટિકલ જો રેફરન્સ તરીકે ખાસ દેખવો હોય તો આર્ટિકલ નંબર 53(2) માં તમને દેખાશે શું? ત્રણેય સૈન્ય જે છે એ, અને આ ત્રણેય જે સૈન્ય છે, આ ત્રણેય સૈન્યની સર્વોચ્ચ શક્તિ, આ સર્વોચ્ચ શક્તિ જે છે, આ સર્વોચ્ચ શક્તિ માટેનું પદ હંમેશા પ્રેસિડેન્ટમાં નિહિત રહેશે. આનું કે શક્તિ કોણ પ્રયોગ કરશે? પ્રેસિડેન્ટ. ધ્યાન લેજો, 53(1) માં સંઘ કાર્યપાલિકાની તમામ શક્તિ, તો એ પ્રશાસનિક વહીવટી સત્તા, જ્યારે ત્રણેય સેનાનું સર્વોચ્ચ શક્તિ માન પદ જે છે એ રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે. આનો મતલબ એ થયો કોઈ પણ દેશ સામે યુદ્ધ જાહેર કરવું, બંધ કરવું, કોની સાઇન? રાષ્ટ્રપતિની. હા, આગળ જતા સંસદની એપ્રુવલ જોઈએ છે, પણ આ ડિસિઝન. બીજું, ત્રણેય સૈન્યના અધ્યક્ષની નિયુક્તિ કરવી સત્તા કોની પાસે? પ્રેસિડેન્ટ પાસે. હવે કયા વ્યક્તિ આવી શકે? જેમ કે આર્મી ચીફ, બરાબર છે, જનરલ. બીજું, હવાઈ સેનાના અધ્યક્ષ એટલે કે એર ચીફ માર્શલ, નૌકા સેનાના અધ્યક્ષ એડમિરલ. અને તે ત્રણેયમાં સમન્વય સ્થાપિત કરવા કયું પદ કામ કરે છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. બરાબર છે. આમાં બધા પદની નિયુક્તિ જે થઈ રહી છે એ કોની સાઇન દ્વારા થઈ રહી છે? રાષ્ટ્રપતિની સાઇન દ્વારા. તો કહી શકાય સૈન્ય શક્તિ કોને પ્રાપ્ત છે? રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે. તો કેટલી સત્તા આપણે દેખી ટોટલ? આમ જોવા જઈએ તો ટોટલ 5 સત્તા જે છે એનો અભ્યાસ આપણે કર્યો. કઈ કઈ સત્તાઓનો? 5. તો પહેલી પરિસ્થિતિમાં એકવાર યાદ કરાવી દઉં, વહીવટી સત્તા અંગેનો ખ્યાલ, ત્યારબાદ ધારાકીય સત્તા અંગેનો ખ્યાલ, નાણાકીય સત્તા અંગેનો ખ્યાલ, એવી જ રીતે રાજદ્વારી સત્તા અંગેનો ખ્યાલ અને સૈન્ય સત્તા. ચલો, એક સત્તા હવે છેલ્લે અલગથી લઈ લઉં છું. એ શું છે? તો એ છે રાષ્ટ્રપતિના સંદર્ભની અંતર્ગત ન્યાયિક સત્તા. કઈ સત્તા આવશે? ન્યાયિક. ધ્યાન લેજો ને, ક્વેશ્ચન પૂછે છે. પહેલું, સાહેબ સુપ્રીમ કોર્ટ હોય કે પછી હાઈકોર્ટ હોય, આના જેટલા પણ ન્યાયાધીશ છે, આ ન્યાયાધીશની નિયુક્તિ કોના દ્વારા? તો ન્યાયતંત્રના પહેલા 2 પદ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અને આના ન્યાયાધીશની જે નિમણૂક છે એ નિમણૂક કોના દ્વારા થઈ રહી છે? પ્રેસિડેન્ટ દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા. ધ્યાન લેજો, આ 124 ની અંતર્ગત છે, અને અહીંયા તમને દેખવા મળશે આર્ટિકલ નંબર 217 ની અંતર્ગત લગભગ દેખવા મળી જશે. ક્લિયર છે? હવે હું અહીંયા પરિસ્થિતિને સ્ટોપ કરું છું. સાહેબ, શું અહીંયા અલાયદી કોઈ વ્યવસ્થા છે સિલેક્શન માટે? તો હા, સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા અહીંયા પસંદગી બોર્ડ તૈયાર થયું છે, અને આ પસંદગી બોર્ડ એટલે કયું બોર્ડ આવી જશે? જેને આપણે કહીએ છીએ કોલેજિયમ સિસ્ટમ. શું આવી જશે? કોલેજિયમ સિસ્ટમ. અને આ કોલેજિયમ સિસ્ટમનું કાર્ય શું છે? તો કોલેજિયમ સિસ્ટમનું કાર્ય છે સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, એના ન્યાયાધીશની પસંદગી કરીને નામ મોકલવા રાષ્ટ્રપતિના ટેબલ પર. પણ હા, નિયુક્તિ પર સાઇન તો કોની થશે? રાષ્ટ્રપતિની રહેશે. બીજું એક કાર્ય પણ એ પણ છે, બંનેની પસંદગી બાદ હાઈકોર્ટના ન્યાયાધીશના સ્થાનાંતર અંગેનો નિર્ણય કોણ કરે છે? કોલેજિયમ સિસ્ટમ. પણ ધ્યાન લેજો, ક્વેશ્ચન પૂછે, શું આ શબ્દનો ઉલ્લેખ કયા શબ્દનો? કોલેજિયમ સિસ્ટમનો. બંધારણમાં છે? ના, બંધારણમાં તો નથી, પણ કોઈ કાયદામાં પણ આનો ઉલ્લેખ છે નહીં. તો સાહેબ, આ વ્યવસ્થા કોને તૈયાર કરી? તો હું કહીશ કે સુપ્રીમ કોર્ટે ખુદે પોતાના જજમેન્ટ દ્વારા તૈયાર કરી. કયા ઉદ્દેશ સાથે? ન્યાયતંત્રની સ્વતંત્રતા બની રહે, સરકારનો હસ્તક્ષેપ ન આવે એ હેતુથી. ક્લિયર છે? કેટલા લોકો બેસે છે કોલેજિયમ સિસ્ટમમાં? તો સામાન્ય રીતે 5. એક વ્યક્તિ જે એના ચેરપર્સન હોય છે CJI, અને સુપ્રીમ કોર્ટના 4 સિનિયર મોસ્ટ જજ એટલે કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અહીંયા બેસે છે. ક્લિયર છે? આ તમે ખાસ ધ્યાને રાખશો. ચલો, આ થઈ સુપ્રીમ કોર્ટના સંદર્ભ, હાઈકોર્ટના સંદર્ભમાં ન્યાયાધીશની નિયુક્તિ. બરાબર છે. હવે હું અહીંયા આ સ્થિતિની અંતર્ગત એડ કરું આમાં ન્યાયિક સત્તામાં. સાહેબ, પ્રેસિડેન્ટને ન્યાયતંત્રના સંદર્ભમાં એક પાવર્સ આપ્યા છે. કયા? તો હું કહીશ કે રાષ્ટ્રપતિ જે છે એ માફી આપવાની સત્તા ધરાવે છે, અને આ માફી આપવાની સત્તા જે પ્રેસિડેન્ટ ધરાવે છે એ કયા આર્ટિકલમાં લખ્યું છે? તો આર્ટિકલ ખૂબ જ મહત્વનો છે, આર્ટિકલ નંબર 72 માં. કયા આર્ટિકલમાં લખ્યું છે? આર્ટિકલ નંબર 72 અંતર્ગત આ લખાયેલ છે. ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાને લેશો. ચલો, હવે એ થોડી બાબત દેખીએ. હું આને 2 ભાગમાં વિભાજિત કરું છું. કયા 2 ભાગમાં દોસ્તો? સાહેબ, શું પ્રેસિડેન્ટ ગમે ત્યારે માફી આપી શકે? પ્રેસિડેન્ટ ગમે ત્યારે માફી આપી શકે? ના. કઈ કઈ પરિસ્થિતિમાં માફી આપી શકે?
કઈ કઈ સિચ્યુએશન હશે ત્યારે માફી આપી શકે. પહેલા એ સમજ્યા પછી કયા પ્રકારે માફી આપે, કયા પ્રકારે માફી આપી શકે. તો પહેલા પ્રેસિડેન્ટ ત્યારે માફી આપી શકે છે જ્યારે જે તે વ્યક્તિને સજા થઈ છે સંસદના કાયદા હેઠળ. કોના કાયદા હેઠળ? સંસદના કાયદા હેઠળ. તો હું કહી શકું કોનું અધિકાર ક્ષેત્ર છે? કેન્દ્રનું. કેન્દ્રએ કોઈ કાયદો બનાવ્યો છે, કોઈ વ્યક્તિને સજા થઈ છે, તો ચોક્કસ માફી આપવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. ક્લિયર છે? ત્યારબાદ બીજો પોઈન્ટ, બીજી કઈ પરિસ્થિતિમાં? જો કોઈ વ્યક્તિને સજા તો થઈ છે પણ સજા તરીકે વ્યક્તિને મૃત્યુદંડ થયો છે, જેને આપણે કહીએ છીએ ફાંસી. શું કહીએ છીએ? ફાંસી. તો પણ માફી આપી શકે. અને ત્રીજી પરિસ્થિતિમાં લખ્યું છે કે જો કોર્ટ માર્શલે સજા કરી છે, કયો શબ્દ બોલી રહ્યો છું? કોર્ટ માર્શલ, જેને આપણે કહીએ છીએ સૈન્ય અદાલત દ્વારા સજા થઈ હોય. ધ્યાન લેજો, આના સિવાય નહીં હો. માટે ત્રણ પરિસ્થિતિ છે. કાં તો એને સંસદના કાયદા હેઠળ સજા થઈ હોય તો માફી આપી શકે છે, ઈચ્છા તો રાષ્ટ્રપતિ, એટલે કે માફી માટેની અરજી કરી શકે જે તે આરોપી. બીજું, સજા તરીકે એને મૃત્યુદંડ ફાંસી હોય ત્યારે. અને ત્રીજું, સજા જે છે એ સૈન્ય અદાલતે કરી હોય ત્યારે. ચલો હવે હું કહીશ કે પ્રકાર કેટલા છે. તો ટોટલ દોસ્તો 5 પ્રકાર છે. 5 પ્રકાર શાંતિથી સમજાવું છું, પ્રેઝન્ટ રહેશો. નંબર 1 જેને કહેવામાં આવે છે પાર્ડન. નંબર 1 પાર્ડન, જેને આપણે કહી શકીએ સંપૂર્ણ ક્ષમા, સંપૂર્ણ માફી આપી દેવામાં આવે. તો સામાન્ય છે ને કે પ્રેસિડેન્ટ કોઈને પાર્ડન અંતર્ગત માફ કરે છે, સમજી લેવાનું સંપૂર્ણ માફી. ચલો બીજો પ્રકાર શું છે? તો હું કહીશ કે બીજો પ્રકાર છે કમ્યુટેશન. કમ્યુટેશન. હવે આનો મિનિંગ શું છે દોસ્તો? ધ્યાન લેજો. કમ્યુટેશન માટે ગુજરાતી શબ્દ લખાય છે લઘુકરણ. હવે આનો મિનિંગ શું? તો આનો મિનિંગ એ છે કોઈ વ્યક્તિને માફી તો તમે આપી રહ્યા છો, પણ એની જે સજા છે ને એ સજાનો પ્રકાર, એની પ્રકૃતિમાં બદલાવ કરી માફી આપો. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને સાહેબ ફાંસી થઈ છે, હવે પ્રેસિડેન્ટ પાસે દયા માટેની અરજી કરે છે, કરી શકે ને મૃત્યુદંડ હોય ત્યારે? હા. અને પ્રેસિડેન્ટને યોગ્ય લાગે છે માફ કરે. સાહેબ શું પ્રેસિડેન્ટની સ્વયં બુદ્ધિ છે? ના, વડાપ્રધાન મંત્રી પરિષદની સલાહથી. તો આ કેસમાં કહે છે પ્રેસિડેન્ટ ફાંસીની સજાને આજીવન કેદમાં કન્વર્ટ કરે. તો ભાઈ આ માફી શાના અંતર્ગત ગણાય? કમ્યુટેશન. કારણ કે સજાનો પ્રકાર બદલી અપાતી માફી છે. ક્લિયર છે? ચલો એવો જ પોઈન્ટ હું કહીશ કે ત્રીજો, આની સાથે યાદ રાખો, પાર્ડન્સ કમ્યુટેશન સાથે એક શબ્દ લખાશે, એ લખાશે રેમિશન. સાહેબ રેમિશનમાં શું હોય? તો પહેલું વિચારી લો, આ વસ્તુ અહીંયા નથી કરવાની, પ્રકારમાં કોઈ બદલાવ થશે નહીં, પણ હા સજાની જે માત્રા છે આ સજાની માત્રામાં ઘટાડો કરી માફી આપે. કે સજાની જે માત્રા છે એમાં માત્રામાં ઘટાડો કરે. સૌથી વધુ સમજવા માટે એક્ઝામ્પલ લઉં. શું છે સાહેબ? કોઈ વ્યક્તિને 10 વર્ષ માટે કઠોર કારાવાસ થયો છે, હા એના, તો બસ આ જ સ્થિતિને હવે હું બદલું છું કે એની સજા ઘટાડીને 5 વર્ષ કરાય, પણ કારાવાસ એ છે કઠોર કારાવાસ. હવે દોસ્તો દેખો, સજાનો પ્રકાર શું તમે બદલ્યો? ના, કઠોર કારાવાસ, પણ સજાની માત્રા ઘટાડી, 10 થી કેટલા કર્યા? 5. તો આ સ્થિતિમાં હું કહી શકું શાના અંતર્ગત આવી જશે? રેમિશન. અને એ જ પ્રમાણે કહી શકાશે નંબર 4 જ્યાં લખ્યું છે રેસ્પાઇટ. દોસ્તો ધ્યાન લેજો, આ સ્થિતિના સંદર્ભમાં ગુજરાતી શબ્દ લખાય છે રેમિશનમાં પરિહાર, અહીંયા લખાય છે વિલંબ. રેસ્પાઇટમાં શું કહે છે? જ્યારે કોઈ વ્યક્તિની વિશેષ પરિસ્થિતિ હોય, આ વિશેષ પરિસ્થિતિને ધ્યાને રાખીને જો માફી આપવામાં આવે તો એ રેસ્પાઇટ અંતર્ગત ગણાય. જેમ કે એક્ઝામ્પલ, સાહેબ કોઈ વ્યક્તિ છે એની વૃદ્ધાવસ્થાને લીધે એને માફી આપવામાં આવે, કોઈ વ્યક્તિ છે એની અપંગતાને લીધે એને માફી આપવામાં આવે, કોઈ મહિલા છે એમના પ્રસૂતિના સમયને ધ્યાને રાખી માફી આપવામાં આવે, કોઈ વ્યક્તિ છે એ ગંભીર બીમારીથી હેરાન થાય છે અને માફી આપવામાં આવે. તો આ બધી પરિસ્થિતિ જે તે વ્યક્તિ માટે કેવી છે? વિશેષ. માટે અપાતી માફી શાના અંતર્ગત? રેસ્પાઇટ. અને છેલ્લો પ્રકાર લખ્યો છે એ છે રિપ્રાઇવ. કયો શબ્દ લખાશે? રિપ્રાઇવ. અને આના માટે શબ્દ લખ્યો છે વિરામ. શું કહે છે? ભાઈ કોઈ વ્યક્તિને જે સજા થઈ રહી છે, આ સજા પર કામ ચલાઉ રોક લાગે, સજા પર કામ ચલાઉ ટેમ્પરરી કામ ચલાઉ રોક લાગે. જેમ કે કોઈની ફાંસી છે અઠવાડિયા પછી, પણ એ વ્યક્તિને દયા માટેની અરજી કરી, હજી નિર્ણય નથી લેવો દયા માટેની અરજીમાં, તો ભાઈ
એ ફાંસી નહીં આપી શકાય. તો સજાના અમલીકરણ પર ટેમ્પરરી રોક લાગશે. શાના અંતર્ગત? રિપ્રાઇવ. તો કહી શકો એક એક શબ્દમાં, જ્યારે કોઈને સંપૂર્ણ માફી અપાય છે ત્યારે પાર્ડન અંતર્ગત. સજાની પ્રકૃતિ બદલી અપાતી માફી છે તો કમ્યુટેશન. સજાની પ્રકૃતિ નહીં બદલાય પણ એની માત્રામાં ઘટાડો થશે તો રેમિશન. વિશેષ પરિસ્થિતિ ધ્યાને રાખી અપાતી માફી હશે તો રેસ્પાઇટ. અને કામચલાઉ સજાના અમલીકરણ પર રોક લાગશે તો એ શાના અંતર્ગત આવી જશે? રિપ્રાઇવ અંતર્ગત આવી જશે. માનો ત્યાં સુધી દોસ્તો ક્લિયર છે? તો દેખો આટલા પોઈન્ટ જે છે માફીના સંદર્ભની અંદર તમને પૂછી શકે છે ન્યાયિક સત્તાના ભાગરૂપે. આ જ વસ્તુ રાજ્યપાલના સંદર્ભમાં કહું તો રાજ્યપાલ માફી આપવાની જે સત્તા ધરાવે છે આની માહિતી લખી છે આર્ટિકલ 161 કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ નંબર 161. ક્લિયર છે? તો રાષ્ટ્રપતિની મહત્તમ ચર્ચા મેં કરી છે. લગભગ મહત્તમ ક્વેશ્ચન પૂછે, પણ હા પેલા બેઝિક તમને આઈડિયા હોવો જોઈએ. પહેલાના પ્રથમ પ્રેસિડેન્ટ, હાલના પ્રેસિડેન્ટ, લાંબા સમય સુધી રહેનાર સાયન્ટિસ્ટ જે પ્રેસિડેન્ટ રહ્યા, તો આ નામ આધારિત પ્રશ્નો છે તે તમને ખ્યાલ હશે. ક્લિયર છે? તો અહીંયા હું રાષ્ટ્રપતિના સંદર્ભમાં બંધારણીય જોગવાઈ જે પૂછે છે એને અહીંયા વિરામ આપું છું. હવે આપણે દોસ્તો સમજવા માટે આગળ વધી રહ્યા છે. કયા પદને લઈને? ઉપરાષ્ટ્રપતિ. આ 5 સિદ્ધાંત પણ યાદ રહેશે. કઈ બાબતને લઈને? મિનિમમ એજને લઈને. ક્લિયર છે દોસ્તો? તો આ તમે ખાસ ધ્યાને રાખશો.